બાનું હો બધું પતી ગયું. હવે પેલો વાવડો અમે એક તો ભયો નતો આવતા નતા. આ તો વળી 2 દાડા મહિનું હતું તો આયા સારું કર્યું. હવે વાવડો વેકવો પડશે ને વેલજી ભાઈ ને બોલાવી ને પછી ભાગ પાડ લેવો પડશે. ને કહું અમે માર ભાઈ મોનેવા નહીં, તમે એમને કેવું પડશે. કેવો સબ્જી? અરે વેલજી ભાઈ આવો, તમારી વાત કરતો હતો. એવું હે? કેવું હારું ને? ઓ હારું. કેવું આ તમારે ડોસીને બધું પતી ગયું ને આમ સુખ શાંતિ? પતી ગયું બાનું બધું. હવે બારમાં બધું પતી ગયું? હો પછી એવું એમ? તમારું શું કામ હતું? મારું શું કામ હતું? એટલે આપણો મારે આવતું તમારે તો ચણનું આ તમારા ડોસીની વાતે મેં વાપરી હતી, પણ હવે બહાર જઈને હલવાઈ ગયું હતું. હવે કરવું શું એટલે મેં કીધું લાવ ને, આજે હજુ બહાર જવાનું હતું પણ તમારે તો આ મેં કીધું લાવો હવે ભેગો થઈ અને પછી જવું એમને. એટલે પૂછ્યું બધું આમ શાંતિ તે બરોબર હા, પણ હમણાં આપણે જે વાવડો વાવું જ નહીં, અમે એના ભાગલા પાડવા હતા એટલે અમે પેલા મારા ભાઈ મોનેવા નહીં, એટલે તમે કોક સમજાવો તો હું ભાગ પાડીએ. તમારા ભાઈ ગયા ચમ ના મોને? તમારું તો મોન જ નહીં યાર. એટલે પણ હવે તમારે આ બધું ભેગું રહીને તો બધું પતાવરાયું નહીં તમારું? બતાવરાયું પણ 2-5 જણા ભેગા હોય ને તો મોન રહી ભાઈ, મારું એકલાનું ના મોન. ના ના યાર, તમારે પેલા વાત કરી જોઈ હોય તો આમ તો સારું હતું, પણ કયો વાંધો નહીં. ભાઈ હે ને હું શું તમે કહું? કયો? હા હું કહે પણ અત્યારે હાલ તો મારી જોડે ટાઈમ નહીં, કારણ કે આ જો તમને ઉભા પગે ભેગો થવા આવ્યો બરાબર. હજુ મારે જવું છે બહાર, એટલે 2 દિવસ પછી હું આવું અને પછી તમારું કોક કરું. આ તો વાંધો નહીં, આપણે 2 દિવસ પછી રાખીએ meeting. હા, તે 2 દિવસ પછી રાખજો, વાંધો નહીં. પણ હું અને શું કહું તમને, બોલો. હું બહાર જઈને આવું ને એટલે છોકરાને નીકળજો બરાબર. હું આવી જાય તમારે. આ તો વાંધો નહીં, પણ હું કહું હા બોલો ને. પેલું રોડ વાળું ચિત્ર રહ્યું ને હા એ રહ્યો ભાગમાં ના લાવજો બરોબર. ના સુખજી યાર, એ ખોટી વાત હો તમારી. જે ભયો તરીકે ભાગ આવતો બાજુનું એટલે આ ચમચો ચોણે આવ્યો. જણાઈને બેઠા તમે. તમારા ખેતરનું લેવું બાજુનું મના લાવજો. હા તો વેલજીભાઈ કયો? શું વેલજીભાઈ કયો? આપણા ભાગ પાડવાનો વેલજીભાઈ નું લેવા દેવા. વેલજીભાઈ ભાગ પડાવશે ને બધા 5 જણા ભેગા, આપણે થોડા ભાગ પાડવાના હે. એ એવું ભાગ ના પાડવાનો, તમે મોટા હો તમારા રોડવાળું લઈ લેવાનું, હું આ બાજુ લઈ લે, વધે બીજા ના દેવું. અરે વાંધો નહીં, હેડો, તાણ. કશું નહીં. બધા ભેગા થાય પછી કરાય ને. હા, એ તો વેલજીભાઈ આ વેલજીભાઈ શું મરચા કૂટવા રાશે? તમારે ના બધા ભેગા કરવાના, તમારે બધાને ભેગા કરવાના અને કહેવાનું અમારે સાઈડ રહેવાનું. ના એ ખોટી વાત છે. ભયો અંગત જ મુરાઈ વ્યવહાર કોઈના છે. અંગત એવું નહીં કરવું. વાંધો નહીં, વાંધો નહીં, હેડો, આપણે એક કામ કરશું, આપણે ને ચીઠી ઉલાડશું, જે ભાગ જે આવે. એવું જ હોય ને, બરોબર લાડી પડે ને. ચીઠી ઉડાડશો અને પેલું રોડ વાળો લગે ખાડા વાળું આવી ગયું તો તો જે આવે. ત્યાં આવે જે નસીબ તમારા. આપણા નસીબ. આમે નસીબ ફૂટલા જ છે. વાંધો નહીં, પોટલા હશે, પછી જે આવે તે. નકા ભાઈ એમ કરો, સૌથી મોટો ભાગ તમે લઈ લો. હાલશે બધા? હા, પેલા ભાઈ હાલશે? હું કહે ને બધા ને કે મોટા ભાઈ મોટો ભાગ આપો, એટલે ને આપણે બે ભાઈ ભાગ પાડી દે. હા તો વાંધો નહીં, તમે હા ને? કહેજો, હં. સારું વેલજીભાઈ શું કે આપણે હું કહું વેલજીભાઈ કોઈ કહેવાની જરૂર જ નહીં. એ અત્યારે જાય બહાર. કારણ કે તમે તમારું કરો હો મનનું ધારી, તો વેલજીભાઈ કશું કહેવાની જરૂર નહીં, એનું અહીંયા આવવાની જરૂર નહીં. ના ના, 2 દાડા પછી આપણે રાખીએ, તમે આવો પછી જ રાખીએ બધું, બરોબર? અરે પછી એક જ વસ્તુ, બહાર જાય. જો હું બહાર જઈને આવું અને એક જ વસ્તુ હું એકડ આવું ખરો અને તમને ભયો તરીકે બધાને ભાગે પાડી આલું, પણ એક કોઈને એકને મનમાની કરવાની નહીં. જે એક જ વસ્તુ ચિઠ્ઠી ઉલાડવાની, જેને જે નસીબમાં આવ્યું એ રીત રાખવું પડશે. પછી તમે એમ કહો કે ના મારા આઈડી નહીં, મારા આઈડી ટીકરા વાળું જુઓ, પેલો કે મારે રોડ વાળું જુએ, એવું નહીં મેરાવો. ખાડો આવે તો ખાડો લેવો પડશે, ટેકરો આવે ટેકરો લેવો પડશે, બરોબર? પણ અમારે તો ભાઈ નહીં ભંગાર બધા કોઈ મને એવું જ નહીં. એ તો બધાય મોત છે. એક જ વસ્તુ આપણે એમને તો થોડું કરવાનું ચિઠ્ઠી ઉલાડવાની અને એ ચિઠ્ઠી તમારે કેમ ઉલાડવાની નહીં, બરાબર? પેલા તો તમારે ચોખ્ખી. પેલા તો અમારે નેનો રે શિવ જ નહીં મોન. ના હું મને એ તો એ બધા મોન છે. મોન છે, તું કર જા. આપણે તો ખોટું કરવાનું. પેલો ગટ્ટુ એ ગટ્ટુ છે એ કે ઉભો નહીં રહ્યો હોય. અને મને તો એના ઉપર રિહત છે. આ ભાગલા પાડવામાં જો કોઈ બોલે ને તો હું તો ઠોકવાનો જ છું એને. ઠોકાય નહીં, એ ભય ના ભગાય. આમ કેવું બધું ના હોય ડોસી, એટલે બધાનું આમ લાગવું જોઈએ કે ના ભયો આમ હંપી રે હે અને હંપે ભણીને ભાગ પાડ્યા, એવી રીતના થવું જોઈએ. નકર તમારા લીધે થઈને મારે ભરવાનું થાય કોકનું કે મોટા આગેવાન હો આ અમને હરખા ભાગે પાડી આલે, ઉલટાંગના ભયો ને બજાડી મારી નાખે. પેલો જાડિયો બા મરી જાય તો જોવા ડોકું કરવા આવ્યો હોય કે ના નહીં આ. ગટ્ટુ એ 2 દા પછી આવ્યો હો બે હવા એ પાવો બેસનામ. એટલે એમને કોઈ કશી તાળા નહીં આવ્યા હોય, મુદ નહીં આવ્યા ના પૂછો તો અશોકજી. આ દેવો ભાગ લેવા ના આવતા કહી દેવાનું એમને કહી દેજો. અરે હેડો, પાડ દઈએ એટલે આપણે મોટાપુર મટર સીતા થઈ ગયા અમે. હારું હેડો અબરો એક જ વસ્તુ. અશોકજી અમને તમને કેટલા હાલે હતા ડોસી ખર્ચો કરવા?
એમને નહીં આલી કશું ને તો પછી તમે વાંચી લેવા બેઠા હો પણ તમારા કે આજે ભલે પૈસા નહીં પણ હું કામ કરાવ બધે રીતે કામ કર અને એવું ના હોય તો એ ભાઈને કોઈ કોમ હશે પેલી દુની જ મેજ ઉઠાઈ પણ એમાં શું હતું કે વાવડો હું આવું ને એટલે કે તમે ખર્ચો કરો એટલે મેં કર્યો એવું થોડી ના ભાવડો તમને લખી આલવાના આવી રે બધા એટલે અત્યાર સુધી વાવતો તો કે એટલે કે એમ જે એવું કોઈ બધા ના હોય એક જ વસ્તુ જીમ થાય એમ થાય યાર એક જ વસ્તુ તમે આવી રીતના બધું ખોટી વાતો ના કરો બરાબર તમે એમ કરો બહાર જવાનું મેલો બેજા પાઈ જજો પેલા એ ગટુ ઘરે જો ગટુ નહીં મોન ઘરે આવો એ તો હું એમને ભેગો થયા હું બકાજી ને જ ને હા. એમને હું ભેગો થયા હું આ એક કામ કરો એમને ભેગા થઈને પછી જો હા એટલે એમને ભેગા થઈને જ હું જઈશ બરાબર 2 દાડા પછી આપણે એમને કહી દેજો 2 દાડા પછી ભેગું થવાનું બધે હા એટલે 2 દાડાનું તો હું તો એમને ક્યાં તો જઈશ પણ તમે તમારી રીતે તો વાત કરી લેજો બરાબર હું કારણ કે બહાર જઉં એટલે એમનો ભેગો થઈને જ જઉં હું હવે આમ તો મારે ડાયરેક્ટ જઉં તું પણ હવે એમનો ભેગો થઈને જ જઉં બહાર જો દાઢી કરાવીને જજો પા એમાં મારે દાઢી ના કરાવવાની હોય એટલે આપણો કેટલી વધી છે જો થા દાઢી આગેવાન જેવી રીતના લાગે શું લેવા ભાઈ યાર જો ને હાવ સેટ કરાવો તો હાવ લાગે એટલે એ બધું ગોળું કરાવું તો છોકરા કેવું લાગે હવે ડેલિકેટ માં ઉભા રહેવાના એટલે સેટ કરાવી બધું ફરવાનું Set કરાવ્યું. જો લુગડા આડા પહેલા આમ ટક જેવા લાગો દો તાતા શું વિચારી જેવો લાગુ હું એટલે એમ નહીં આ તમે બહાર જાઓ એટલે દાઢી કરાવજો સેટ કરાવજો બધું બમ કમ્પ્લીટ કરી નાખજો હાલે એમને એ બધું મોડું હજુ થાય, વાર જવા દ્યો. હજુ આવા તો દો ચૂંટણી હજુ આવી નહીં ખાલી ફોર્મ જ ભરી એટલે બુડો પણ આપણે નોમ આવી ગયું ને એટલે એવું સમજી લેવાનું કે આપણે ડેલિકેટ થઈ ગયા આવી તો થઈ તો જાહું વાત તો આમ નેકરે ને તો કે પેલા ફોર્મ ભરેલું ડેલિકેટ એને જ નેકર્યા કે આ જબરજસ્તી હતી ભરાઈને ક્યાં હતું આ હેડો તાર ના હવે અશોકજી હું જઉં બરાબર હા વાંધો નહીં 2 દાડા પછી આવજો બરોબર હા, કઈ વાંધો નહીં તમારા હરવેળ તારાજી પેલા ગટુ તો બહાર જઈને આલજો બહાર જઈને કહેજો કહીશ પણ તમે ભાઈને આવી રીતના ગટુ કઈ ના બોલાવો બકાજી કયો નહીં હું બહાર આવીને તો આમ અરે હું હોય કે ગમે તે ભાઈ કેવું પડે આવી રીતના એ નહીં ભાગ પડતા હશે કોઈ દાડો એ નહીં બોલતા અરે ના બોલતા હોય તો યાર ભાગ પડે આવી રીતના ગટુ એ કેવાય વખત બકાજી થાય કહેજો બા. મોટા એટલે મોન રાખો આમે ઘટાડાના ભાવ કેવા પડે કઈ મોટા દેવા ને તમારા કરતા મોટા એટલે મોન મોટો એટલો ખોટો હોય તમે મોટા હોય હારા હોય એ મોટો એટલો ખોટો સારું હેડો વાંધો નહીં. તમારે મોડું થાય તમે નીકળો બરોબર હારું હેડો હું બકાજી ભેગો થઈને જાઉં બરાબર હા એ હારું અને ચિઠ્ઠીઓ હું લખે હા ને ઉલાડો તો આ ચિઠ્ઠી તમે લખજો રાખો. આ નાની ચિઠ્ઠી બધી પહેલા હું જોઈ લઈશ તમારું કરવાનું બધું તમતાર વાંધો નહીં તમતાર. હારું આવજો રો ચિઠ્ઠી આપણે મને લખો બે ને એટલે હું ચિઠ્ઠી તો બાંધ નાખી આપણે પણ બે અત્યારે વિનંતી હોય તમે કહો કે એમને 2 દાડા પછી આવશે નહીં એમ કહે કે તમારી રીતે કરી લો પાક એટલે હોય એટલે બધું ના કહેવાય યાર પછી તો કરશું યાર પછી તો જવાના આપણે ચિઠ્ઠી વાળ નાખવાની એટલે ગટુ લેતો જાય અને પેલો જાડો લેતો જાય ઝાડા કરો વેલજી ભાઈ હું કા બોલાય આપણે મન બોલાય તો હું પાક પાડ દો એટલે પણ આપણું કોઈ મન ના રાખે હમણાં કશું મન ના રાખે લેવો તો લો નક જાઓ એટલે પણ ઊંડા પછી કૂવામાં આપણને પડો. મજા ના આવે તમે બોલો હો પેલા બકાજી યાર બોલો જો આપણે હા ને બેના છોકરા મોકલી દેવાનો બકાજી બોલાતા બોલાવા મોકલાતા નહીં આયા તો ભાગ પાડી જાવ આપણે પછી આ ભાગ પાડી કોક લેવાનો એવું બોલે ને પેલા વેલજી ભાઈ હોય ને તો કોક કહીએ કે 2 શબ્દો વેલજી ભાઈ પણ હાથ નહીં ઉપાડતા કોઈ નામ કે પણ સમજાવો તો ખરા ને સમજાવવા એટલે સમજાવવા નહીં લાતો કે ભૂત પાતો છે નહીં માનતી આગેવાન કીધા આગેવાનું મન રાખા છે તો ભાઈ આપણું હમણાં ના મોને કોઈ લે ના મોને યાર આ હું કહું આપણે હા ને જે લાઈનમાં પટ્ટો રહ્યો ને એમાં પેલો ખાડાવાનો ખબર ને એ તો ગટ્ટુના જ હાથમાં હાલજો અમે આપણા હાથમાં આવશે શું કરશું કેમ કે એના ચિઠ્ઠી ને એને છેલ્લે લેવા રાખશું એ તો બધું કરશું અમે હેડો ને. આપણે હા ને હું કહું ને કે પેલી એટલે ઉઠાઈ લેવાની તમારે મુવા બાદ ઉઠાઈ લે તો શિવાન તો મુહાને કરી દે તો આપણે બે તમારું ઉઠાઈ લેવા આપણે બેની ઉઠાઈ લે ને તમને આમ કે નામ હાલ દે બાકી પછી ગટ્ટુ જાણે અને જાડે તો ભલે ખાડામાં જે ચારા કરતો હોય બસ. આખી જિંદગી એવું જ કરવું પોણી બોણી મંગાવો હુકાઈ ગયો હોઠ એટલે છોકરા પાણી ભરતો આવજે લ્યો લાવ લ્યો. લે બધો આવા ઊંટ જેવો થવાનું હગું તો ગોતો એટલે વાત ચાલુ હોય કે પણ આ તારી દાઢી બાઢી રાખાઈ લે અમુક કરાવી દો મારું પહેણવાનું તાર પહેરવાનું જ છે તાર એટલે ના પહેણાય તાર કાકા પૂછ પહેણી શું થાય ના વાત ચાલુ હોય ચાલુ નક્કી વાત? જેવું જ છે. ના વાત ચાલુ હોય તો આપણે પેલા નહીં મહેમાન આપણે Yeah. એમની
વારું હા તારે કહી દેતો કે લે બધું વારી રાખજે પોણી પટ્ટો પોણી આવ્યું તાર અરે બકાજી આ હું ધંધા માંડે વેલજી ભાઈ આવો આ ભાઈ ફટ નકરો વાર કરો આ વારવાનો ઊંચો ને આ તો તમાર ભાઈ પેલી ડોશી મારી જીધી અલે તમારી તો ઈકન જવાય ને અલે આ એવું નતું યાર તાણ ખુશી મરી જાય અને એમને મને ફોન જ ના કર્યો હું 2 દાડા જોતો બાર અલે તે પણ ઘરના તો કહેવાય ને ઘરના મેકલા ગો છોકરા મેકલા એટલે અમે ઘરના બધા લગ્નમાં જતા અલે તન પેલા તો કે બકાજી ની આયા જ નહીં કોઈ મેં તો તમે એમને તો આબુ જ પડે ને 2 દાડા પછી જોતા ને યાર મને ખબર પડ્યા મને ચેવી રીત હું જઉં ઈકન પણ પછી એ જી આવા તો ખરું ને પછી તો 2 દાડા તો જોતો ને 2 દાડા બેહાણા બેહીને આવી ગયા અશોકજી દેવ કહેતા હતા કે ઈ તો આયા જ નહીં રે અલે આ શું અશોકજી કે ધૂળ એ તો હવે એમને પેલી જમીન આલવી પડે ને એટલે એવું કહેતા હશે ના ના જમીન તો એમને મને વાત કરી હતી મને કે આપણે હવે જે વિલજીભાઈ આવો કે બે આવો હું પણ જતો મારે બહાર જતો હું એટલે મેં નતો આવ્યો મારે બરાબર એટલે એમને તો જઈને બેઠો એટલે મેં મને વાત કરીને કે હવે જે અમારી જમીન રહી ને એને કે વિલજીભાઈ તમે જોડે રહીને ભાગ પાડી આલજો એકદમ બા વાંધા નહીં પાડી આલે તમે તાર 2 દાડા પછી હું આવું એટલે પાછી પાડી આલું તમને ભાગ વાંધો નહીં હોવાને તમે ભેરા રહેજો બરાબર નકર પેલો કાર્યો રહ્યો ને એવો ઓછો નહીં ના ના ભેગો ઈ તો હું ભેગો રહે નહીં યાર હવે જોડે રહીને પણ એક કાર્યો વાઢો આ બધા ડખાજીને કરાય અમાર બધા ભયા ના હોય તાણે જો અમારે એકે હંગાત રાગ આવા કોઈના હંગાત આવા નાક તો નહીં આવે તો વાત સાચી એ પેલા શિવાની ની બાજુ લઈ જાઓ પેલા અશોકજી ને એની બાજુ કરી નાખે આ અમે જાડીઓ બે હાચાઈ એટલે અમને પડતા મેલ્યા ના ના પણ એ તો હવે ઈકન તો સાચું જ થાય ને કરવું છે એ જાડા જે બાર હતા એમને નહીં કહેવાય એમને લ્યો એ નહીં જાય ઈકન એ તો બચારા હતોડદાર નહીં જાય એ તો શિખર હજુ કાલ આયા કરે એ તાર એમને કાલ આયા તાર કે ભાઈ મને ખબર પડી ગયા તો ચોરના બાર એટલે અમે 2 દાડા એ જે ડોસી જતા રહે ને અમાર બા હા. એ દાડા હું બહાર હતો એમને મને કીધું નહીં તો પછી 2 દાડા પછી અમે લગ્ન માં જતા લગ્ન પતાઈને આયા પછી મને ખબર પડી તો પછી 2 દાડા જવું પડે ને આપણે બે હા, એ તો જવું તો પડે. તો હું જોતો પણ હવે જાડાજીએ બહાર જતા એ જાત્રા કરવા જતા એટલે એમની જોડે તો કેવી રીતે હવે કેવું હવે પ્રવાસમાં લક્ઝરી જવાય એટલે એટલા એકલા તો આવી ના એક ના આવ્યું. હા એટલે પછી એ નતા આયા એ કાલ જ આયા કરે એ તો બચારા હજુ નહીં ગયા તો કે આવા જાય તો પાછું એવું કે તો આ તો જમીન લેવા આયા કાલ મને મળ્યા હતા એટલે એ કહેતા કે હવે આપણે ભાઈ જઈએ તો અમને એવું થાય કે જમીનમાં ભાગ લેવા આયા એટલે જાડાજી જ કે બચારા મને જમીન આલવી તાલ જ ના આલવી કોઈ નહીં પણ કે મારા હવે ભાઈ ના જવાય મૂકું ભાઈ એ સાચો મોણા યાર હા હા વાત. બરાબર એને કીધું કે હું હવે અને અત્યારે વસ્તી વાતો કરે યાર પાછળથી જાય એટલે શું કે આ તો જમીનમાં ભાગ લેવા આયા પેલા ના આયા એટલે દાદાજી કે મારે જમીન આલવી તાલે ના આલવી તો કે ના હાલે પણ આપણે એવું કોઈ નહીં પણ કે હવે મારે ઈ જવું નહીં એમની વાત સાચી પણ મૂકો ના ના એવું ના હોય ભાઈ જમીનમાં ભાગ તો બધા ભાગે પડતો આલવો પડે હાલવો પડે જાણે વાત સાચી હું આ તો તમને કહેવા આવ્યો તો મારે જવું હે બહાર અને મારે થાય મોડું સારું વાંધો નહીં પેલી બા પેલું મને ટાવર વાળું હલાવડાવજો પેલું ટાવર વાળું ને એવું કીધું અમને લાગતું રોડ વાળું કઈ ઓવર રોડ ના વાળું છોકરા હોય એ વાત ખોટી હે પણ કાયદેસર ભાગ પડે પણ ચી રીતના ચિઠ્ઠી પાડીને ભાગ પડે હા એ તો એવું જો ભાઈ જો છું તને ખબર ના પડે કશું ખાવાની નેટ સારું આવે ટાવર એટલે નેટ વાળી એ તો જે ભાઈ ચીઠું ઉલાડવાની એ તો ભાઈ વેલજી ભાઈ જેવા બીજા બે આગેવાનો આવશે એ બસ અને જે ભાઈ ચીઠું ઉલાડશું જે ભાગમાં આવે આપણા નસીબમાં હોય એ આવે ભાઈ એવું આપણે ટાવર વાળું રોડ વાળું કોઈ એવું હાથું નહીં રાખવાનું આપણે એવું જોઈએ ને જે આપણા નસીબમાં આવે આપણે બાજુ વાળું લેવું અરે એવું ના લે મારા વાડી છોકરા તને ખબર જ પડતી નથી એટલે બકા જીસી હોય આ તમે છોકરાને અલે એ તબ અમે આ બાર ફેવરી ફેવરી ને જ મગજ ફેરવી નાખી લાગે છોકરા કે નહીં કરવાનું આપણે હા, એ તો એવું છે. આગેવાન પણ તમે યાર કાકા ભાઈ નારો એટલે તો મારા તો ડખા જ ન પછી ચીડે શાના દેખા એ ઈરું મને આલો ઈરું કીતર હલાવડાવજો અરે એવી રીત ના થાય તું ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી લે પણ શું નળો ઈમાં આપણે લેવામાં શું નળો લે પણ એવી રીત ના લેવાય લે ચમ એ તો જેમ આવતું હોય એમ જ આવે ઈ ખબર પડે નહીં સારો સારું બકાજી હેડો તને અને બહુ કહું હાથ તમે 2 દાડા પછી આવો અને બધું સ્વતથી પછી પતાવડાવીએ હા, એ બરોબર પતાવો. એ તો વાંધો નહીં હવે પેલા જાડાજીને મારે સમજાવવા પડશે એ આવશે તે જો કદાચ છે ને તમારા ભાઈ આવે તો કે અશોકજી ને છોકરો ગમે તે એ લોકો તમે આવજો રે તો છો વાંધો નહીં હમણાં તો કહીએ ને નહીં કે તમે ખાલી મને ફોન કરજો ને તો હું આવી જાય યાર આપણે જેવું કોઈ નહીં એ તો પારકા એ આપણા ભાઈ છે ને અશોકજી તે તમે આના જાડાજી ભેગા થઈને વાત તો કરી જાડાજી તો વાંધો નહીં સમજાય હું લેતા
અને પાછા બધા બે એક બાજુ થઈને ના આવતા રે બા ના એક બાજુ પણ હું કહું તેમ ના. પેલા કાર્યને સમજાવજો યાર એ વાઢો ઓછો નહીં આખી કરમનો ફૂટેલો હોય રહ્યો તમે એ આ બધીની હોય ની આગા પાછી કરી ને એટલે અડધો ગયડો થયો તો બાળી ભેરો નહીં થયો રે એમાં સાચું. એરો વાઢો આખી જિંદગી એરો વાઢો ને વાઢો મરી જવાનો જેમ કે ઈર્ખા બહુ કરાય રહ્યો ભયો ઉપર ભયોનું સારું તો રાજી જ નહીં કાર્યો રહ્યો ઓછો નહીં એવું હોવા સારું હેડો એ તો પણ હું આવીશ ને એટલે એ તો બધું હા. complete જ પતાવીશ બરાબર. આમ તો ભગવાન આમ તો વાઢો નહીં રાખ્યો સારું હેડો હું જઉં હેડો. સારું હેડો હા. બે દાડા પછી આવે એટલે મને એ. કરજો ફોન હું આવી જાય એ હારું. આ વારવાન બાચી રહી ગયો અલે વિમાન ના જા જો કાકા મને તો તાપ્યું તામી લો અરે હમણાં તાર ભાઈ મેલસે યાર એ જઈ હશે તો ચાલ લેવા હા ખાના તો હું દૂધ લેતા આવું આ કોક મહેમાન આવે રાજા લેતા દૂધ યાર પૈસા મિલી યાર હવે દૂધ લઈને આવજો પાવ પેલું વાર દો અડધું બાચી હો એ જાજે પેલા કિરીટભાઈ ની દૂધ આલ દે મને ઊંઘવા દે તો લાગી યાર ભાઈ લે આ વેલજીભાઈ જાય માં ભાઈ ઘરે શું કરો બકાજી તો ભાઈ એ ભાઈ બસ ચાડાજી આવ આવો બે અરે આ મોડ વાસ એવું મેતણી આ બે આવો હારું હ મોડ વાસ મેતણી તમે આ હાલ પેલા વેલજીભાઈ જા થોડા વેલા આવ્યા તે હતા શું કોમે આયા એ તો પેલી નહીં આપણે અશુકજી જોડે આપણે બધા ભાઈઓની જમીન ઓ ઓ ઓ વાવડો નહીં વાવતા ઓ ઓ એનો કે ભાગ પાડવાનો અશુકજી કહેતા હશે તે કહું વાંધો નહીં પાડ દઈએ પણ વેલજીભાઈ કે મારે બે દાડા બહાર કોમ થી બહાર જવાનું હા. ને બે દાડા પછી આવું આ ને ભાગલા પાડે ને જફા જાય પેલો કાર્યો રહ્યો ને આપણે ભેગા જ નહીં થવા દેતો એ વાત સાચી યાર વેલજીભાઈ બધી વાત કરી મેં પણ હવે આપકો હેડો નો હતો નહીં હવે પતાઈ દઈએ બે દાડા પછી આવો પછી જમીનના ભાગ અને મને તો પાડ પેલો ટાવર નું ટાવર એના જોડે જ આલજો એટલે મારા ફોન માં ટાવર આવે અરે બતાય શું ટાવર વાળું ભારી જાય હાલે ટાવર આવે ફોન માં અરે ટાવર તો આમ તમારે ઘર બનાવવું જે હવે આપડે ભાઈ જો આમાં તો એવું હોય હા. વેલજીભાઈ કઈ ગયા કે ચીઠી ઉલાડવાની હા જીના ભાગમાં જે આવે જેનું જે નસીબ એ આવશે હા બરાબર એ તો કહું ભાઈ પેલા કારાજીને સમજાવજો તમે એક તો કારાજી એ એવો હ અને કોઈ એનો બોલ બોલ કરે હા એટલે આપણા સહન નહીં થતું હા, એટલે મને ખબર હ તમે ગરમ ખોપડી ના હમણાં હમણાં ત્યાં કરે યાર તમે ત્યાં ખાલી છોડી દો એક ટૂંકું તો ચકરી ખાઈને ભોય પડે એવું નહીં કરવાનું એવું નહીં કરવાનું આ તો બહુ તો ઈ આપડા ભાઈ છે ને ભાઈ ભાઈ ઈર્ખા બહુ કરે છે એ તો કાયમ નો જન્મ નો એવો જ છે રે તમે તો વાઢો રખડા અડધો ઘડ્યો થયો તો બેરા ફેરો સાચી વાત છે. એ તમે એવો તો રખડા આગા પાછી કરવી મેલતો નહીં અને વેલજીભાઈ કઈ છે બધું વેલજીભાઈ કઈ જા કે બે દાડા પછી અને એમને ભેગા થઈને આયા હવે કે હું ઈ જઈને આવ્યો કે ઈ જોતો કે અશુકજીએ બધી મને વાત કરી હે તો હું કશો વાતો નહીં યાર અને તમે ચમ આયા તા આ બાજુ બાજરી લેવા આવ્યા તો અરે બાજરી હોવે. કેટલી આવી હે આલો ને ત્રણ ચાર ઠેલી એટલે ચાર ઠેલી આલો એટલે 8 મણ થાય તઈ ચેઠલી આઠમણ હા કશો વાતો નહીં લઈ જજો બીજું હું તાણ હાલ તો દાણું લોટ નહીં અલે શું કરો હી યાર તમે તો ખાવું એ ઘઉં પાડે લેવા હે તમારે વેચાતા તમે ના કર્યા હોય તો. બાજરી તો હું ચો ના પાડું ભાઈ તમને બાજરી લઈ જજો પણ એમ કહું હા કે હાવ શું લેવા થઈ રહેવા દેવો લઈ જા બે દાડા પેલા ના લઈ જવાય તમાર હવે થઈ રહી બાર નતા ગયા તમને ખબર તો હ. કાલ જ ઘરે આયા છે હજુ એ વાત એ સાચી કશો વાંધો નહીં લઈ જજો હમણાં તાર હું કહું બીજું અને બાનું બધું પતી ગયું એ તો બધું પતાવી દીધું એમને તમે જ્યાં નહીં હવે મને તો કોઈ કીધું નહીં પણ એ અંદર તો વાતું કરતા હશે કે આયા નહીં મને ચો ખબર હે હા એટલે ને તમે જાત્રા ગયા હતા એટલે એવું ખબર હોય તમને કશું તમે વાંધો ગયા ને નહીં. મને તો કેવરાયું તું એમને હું બે દાડા પછી બે આરામ ગયો લ્યો શું તો કરવાનું આપણે કશું કેવરાવા રહે આ તો એ ત્રણે રે ને અલગ જ ફરે ઓ એ તો શિકાર ભાઈ હે કે પેલા દુશ્મન હે. હે એ જ સાચી નહીં વાત ખબર હે. પડતી. હારું હેડો ને બાજરી ઝૂપડાવો મને તે વાંધો નહીં લઈ જાઓ બીજું તાર હાવ એક થેલી લઈ જાઓ હેડો ઉપડાવું સારું ભાઈ બીજી લઈ જજો જો એ તો લઈ જાઓ પાછી લઈ જાઓ હાલે ઉપર અલે આ બધું ભૂલ પાછો તમે તો યાર હું મોણા હક તું હલ્યો હરખી કર દે પેલા થપો હરખો કર એટલે હું કરતા લે ઉપાડી જાવ હેડો સરું અઢી મણ કમ્પ્લીટ હ જોખી હે જોખી ને ભરી આંદા ભાગ પાડીને લાય બહુ વજન હે જબરજસ્ત પાછળ ભાગ આવવાનો હતો હજુ આવવાનો ભાઈ હાલ દીધો હાલ દીધો. એટલે જોખી હાલ કેટલું થઈ એ જે થયું હોય જાવ ને બહુ વજન હે અરે વજન તો હોય ને તાણ. ઓ, ઓહો, આ બા. ને એકતા હા જાવ હેડો હારો હારો અને બીજું કટું લેવા આવો
અલે કોક સાધન લઈને આવજો, આવડી ઉપાડીને મરી જાઓ. આ બાજુમાં જ ઘર છો બહુ આખું. અલે આ તોય પણ કોક લઈને આવજો ને યાર, મરી જાઓ અમને આમ. અડધો કિલોમીટર હા લે અડધો કિલોમીટર જાઓ, હમણાં વાયરો નિહારી જાય કે નહીં? આ તો કાલ આજ ઉપાડી જાઓ ને એટલે કાલ ખબર પડી જાય તમે આ તો જેટલી ઉપાડી સારું જાઓ ઉપાડી લઈ જજો. બીજું હું મારે હું ભાઈ દારૂ હેડો જાઉં દવાખાને ધોરાવજો ભાઈ. હા જાઓ ને ભાઈ, વજન લઈને ઉપાડ્યો ઉભા રહ્યો, હમણાં મરી જાવ હોય જાઓ. લે હોય ભૂરિયા મારતો લે અલ્યા ભાઈ જાઓ ને જાઓ હેડો, ઊંઘો હું એ ઘડી કવ. સારું હોય હા રામ ભગવાન હનુમાનજી નાગો બોલજો તાકાત ઓછી થઈ હવે કારણ કે આ કોથરી ઉપડાતી ના હે. હા શિવાજી આવો ને આવો ને તમારી જરૂર હતી બોલો. ચમ ભગવાને રામ ના જોડે માગ્યા હતા હનુમાન ને તે તમને મોકલ્યા બોલો. એટલે હું હનુમાન જેવો લાગુ તમને આ નહીં જો હનુમાનજી જેવું છે ભીમ की शक्ति धूम मचाए અલ્યા હનુમાનજી નું કોણ તમે તો ઓલા છોટા ભીમ ને લાવો. छोटा भीम का भीम जस આ કોથરી ઉપડાવો ને. एक कोदरी ની ઉપર ની બેહો એક વાત કહું શું કહો હું કહેવાય તો કે જમીન ના ભાગ પાવાના બેજ આપે જમીન ના ભાગ પાડવાના ઓવા તે આપણે ઓલી જમીન મારા લાવજો ઓલી કઈ? પોણી વાળી ઓલું પોણી આવે ને એટલે પોણી વાર એવું કરશો એમાં નકરું પોણી ભરે રે અને એમાં સ્વિમિંગ પુલ બનાવવાનો હે સ્વિમિંગ પુલ બનાવવાનું લે વોટર પાર્ક વોટર પાર્ક હારું એ તો એમ કહેતા હતા 800 રૂપિયા ટિકિટ રાખવાની ભાઈ. અશોકજીએ વેલજીભાઈ બોલાયા હા હવે આપણી જમીનનો ભાગ પાડવામાં વેલજીભાઈ નું એટલે એમનું શું કોમ અમે કાણ. આપડે આપણે તો આપણે ત્રણ જણા ભેગા થઈને પેલા બે ના માર છુલકાઈ એમના હે ને કાના? ખાડા વાળી અને એક ને લાટા વાળી જમીન આલી દેવાની ઓલા ગટર નું ના થાય એમ? તા અશોકજી કે ના ના વ્યવહારે કરું હો. ચિઠ્ઠીઓ ઉલાવવાની હે જે ચિઠ્ઠી ઉલાવે ને એમાં ન્યાકા ને હવે આપણો નસીબ તો પહેલા એટલે કોઈ નહીં કરું હું કહે એમ સૌથી નાનો હું હા. ચિઠ્ઠી હું લખે ચિઠ્ઠીમાં આપણા બેનું નામ ના થાય બધી ચિઠ્ઠીઓ એ હાલે તો બધા ચિઠ્ઠી એક એક ઉઠાવવાની એવું હા? અને જમીન એક ધારો કે પેલી જમીન આવે તો પેલી જમીન 1 2 3 4 5 એવી જમીન નો ભાગ પાડ અને 1 2 3 4 5 લખેલું હશે અંદર એટલે જીનામ જે આવે ને લાઈનસર જે એવી ભાગ પાડવાનો એ પાડવાનું? પણ આપણે શું કરશું ખબર હું કહું થોડી કરવાની થોડીક વાર દેવાય હા તઈને એવી વાર દો ને એટલે હું તઈને તને હારી ચપી બેચતો નહીં હારી એ બે ને ભલે હાથમાં આવી હા અલે અશોકજી ને એવું તમે કરો એ બધું જોવાનું એમને આપણા બેનું આપણે કરી નાખશું હા અશોકજી તો હું કે ખબર હા. હું બહાર બેહ્યો તો એમને ખબર નથી કે હું બેહ્યો કે પેલી હારી જમી રહી ને રોડ વાળી ટચ એ મને અપાવરાવજો રોડ વાળી લેવી ને હોવે. એટલે રોડ ઉપર સાધન પેલી જવા એટલે એનો ભાવ હતા ચેલો છે ખબર ચલો બા. ચલો બા. કરોડ અધિકાર 3 કરોડ અને આપણે એના જોડે રે એના 2.5 કરોડ અહીંયા બાજુ ને 2 કરોડ અને પેલા બેન તો હોત નહીં મારે તો 2 કરોડ વાળી ચમ લે ખબર સ્વિમિંગ પુલ બનાવ હવે ભલે રોડ વાળી એરિયા રાખો પાવર તો મારે તો ઈ નોમ થઈને આવી મારે તો જાવ પેલા કુવા વાળી રાખવાની તમે કુવા વાળી રાખજો જેમ કે કુવામાં હે ને પાણી ખૂટે નહીં અને વાવ હોય તો વાવતર થાય તું જાય મારે તો મારા માટે સ્વિમિંગ પુલ મોટો બનાવી દેવો તમે એ કરજો હું પેલું પાણી માથે લઈ જજો પૈસા અહીં એટલે એ તો લઈ લેવું લાઈને આપણે નખાઈ દો તમને ખબર હતા સ્વિમિંગ પુલ માં 700 રૂપિયા ટિકિટ લખાઈ ના આવે ને આમ ડૂબચી મારીને 700 રૂપિયા ના હોય તાર તો એમ કર આપણે પેલું ભેગી કરીને આખું મોટું બનાવી આખું મોટું બનાવી પ્લાન્ટ જ બનાવી દેવું પેલો પાર્ક નાવાનું બાવાનું રાખવાનું પ્લીઝ સીપ આવો તમારે હોટલ ખોલી દેવાની 4 ગોઠિયા વેચવાના ભાઈ તો ચાલો જપન યાદ પેલા ગટુમ ને બે દાપે આવા ભેગા થાય ને તો એમ કે વધારે પડતું બોલો ને તો મારવાના જ છો ગોબા ઉખડી જ નાખશું બસ વધારે પડતું બોલવા જાય ને મારવા વાળી ચાલુ કરો હું મારવાનું ચાલુ કરું ને તમારે પારી માર તમારે એક ને 4 લાખ કરો પછી હું મારે પછી બીજો મારવા ને એટલે એને છોડીને પેલા અમે મારવાનો આપણે ત્રણ જ ડોસીને ખવડાવ્યું એમને તે કે દાળ ખવડાવી નહીં બા મરી ગયા તને આયા 12માં મેં નહીં આયા ખાલી ત્રીજા દાડે રોવા આવ્યો તો એ પાછા ત્રીજા દાડે પેલો ચાલ્યો તો આવ્યો નહીં કેમ આવ જ નહીં તો મને ઝાડા થઈ ગયા કે હોવ ચોઈ ના આવું કે પણ પાછો કે મારા જમીનમાં ભાગી આવો હારું હેડો સારું પોકી જજો લીલીભાઈ આઈને કે આવે તો આવશે એ તો હું સવારમાં આવું સારું લગ મેર આવું તો આજે સારું આ પોતે મેળવાની હા ચાલશે આવો જો સારું જમીન ચન્ના રાહ જોઈ રહ્યો તો જમીન નો આ તો મેર આવી ગયો ભૈયા હા વાયા ને શું કરી ઘરમાં લેસન કરું કાકા હો સર આપડે બકાજી ને જ્યાં બોલાય આપડે પેલા વેલજીભાઈ બે દાડા બાદ જતા ને તે આવી ગયા ને બધા ભેગા કરવાના પણ કાકા માર તો કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો હો. એવું હે? હોવે હારું યાર હું જી આવું જાશો તમે જી આવો. ભૂલિયા અરે તો જલે અરે ગોડો
એ ભૂલિયા હું હવે કાકા અરે હું કરી ઘરમાં આખો દાડો બેઠો તો પહોંચ કાકા હું જાઉં તો કે જઈ તકડવા અરે રખડવા નહીં જવાનું તો આ બે દાડા હવે પેલા પી જવું પડશે આપણે કાકા અશોકજીની કોઈ કહેવા આવ્યું તું નહીં કોઈ ઘરે આવ્યું કોઈ નહીં એમનો છોકરો નહીં આવ્યો કોઈ નહીં આવ્યું હું શું લેવા આવે યાર તો દાદાજી ઘરે કદાચ ગયા છે કહેવા હા દાદાજી કહેવા જતા જાડાજી પણ હું તો ત્યાં જતો જ નહીં તારે દાદાજી થાય કાકો થાય તારો પણ મને નહીં ખબર શું વાત છે ને શું નહીં શું થયું બાજ્યા કોઈ એટલે આ બાજા રહે પેલી જમીન નથી આ પેલા વેલજીભાઈ વાત કરી તે હજુ ડોકો ચાલે જમીનમાં દેખો ને વેલજીભાઈ આવી ગયા હજી ઘરે તે જોવા જવાના દાય તો આપણે કેવા આવશે રે અશુભજી આવે કે ગમે આવે કોઈ કેવા આવે તો મને કહેજે જવું પડે પણ કોઈ આવ્યું જ નહીં કાકા શું કરવાનું કહો હા અરે આ ભલે બધા અશુભજી ઉભો થાય આવો હું ખાવા દેવાનું કેવું આપણે બધું પતાવી દીધું બાર સોલથી પતાઈ દીધું પણ પેલા વેલજીભાઈ આયા હતા બે દાડામાં તમે ઘરે ઓ વેલજીભાઈ આવી ગયા એવું ને પેલી જમીનની વાત કરી ઓ જમીનની વાત કરી હતી કે બધા પાક પાડ દઈએ મૂકું વાંધો ને તે પાડ દઈએ હું વાંધો એટલે એ જ કહેવા આવ્યો હતો પેલા વેલજીભાઈ આવી ગયા બે દાડા બહાર ગયા હતા રે ઓ એ તો કહેતા હતા કે પછી રાખો બે દાડા બહાર જો એવું કહેતા હતા એટલે આવી ગયા ને એટલે હું બધા ભેગા કરીએ તો તમને કહેવા આવ્યો હતો તો જાડાજી કેવરાયું તમે હું જાડાજીને કહેવરાવું મારી છોકરા મૂકું વેલજીભાઈ ને જાડાજી બેન કહેતા હોય દા તે ના કેવરાય તો વાંધો નહીં એ તો હું લેતા આવીશ એવું ને જો અને પેલા કાજિયા તમે સમજાવજો હો આ તો આપણે વેલજીભાઈ કેવું સમજાય છે ઓ અને કઈ રે તરી ખાયો મારા હાથની ના ના મારો ઉપર છે વેલજીભાઈ મેં તમને કહેવા મોકલ્યા ને તારે કારાજી મારા જોડે જ હતા હા એટલે તાણે વેલજીભાઈ બોલતા જ તાજી અને હું તો પૂરો તોય હું તો જતું કરું પણ આપણે પેલો જાડાની ખબર ને તમને હોવા હોવા એ કોઈનું સહન નહીં કરતો સહન નહીં. ખાધું ખોટા એમને મારે ને આપણે ભયા ભયામ ડખા થાય પાછું બધું આય બગડે આ પાછું. પાહુ આયેલું બગડે પાહુ. આયેલું ખાલી બગડે, ખોટું એટલે એમને થોડા સમજાવજો હા તો વાંધો નહીં એટલે આઈયા કરે ને વેલજીભાઈ હું આવી ગયા બરાબર કહેતા હતા મને કે હું બે દાડા બહાર જઉં છું એ તો કે હું આવી જઈશ તે કઈ રીતે ભાગ પાડશું આપણે હા વેલજીભાઈ બધા ભેગા કરીએ બધા કેમ કરશું તો એ ચિઠ્ઠી ઉલાડશું હા ચિઠ્ઠી ઉલાડશું બધા. ચિઠ્ઠી ઉલાડવી પડે બરાબર. જેના નસીબમાં જે હોય એ આવે હા જે હોય બરાબર. સારું પેપરો જે એના પાક ને અને આપણે કોકના જોડે હું લેવા વેલજીભાઈ જોડે જ લખાવડાવશું ચિઠ્ઠી બસ એના જોડે લગાવો. બરાબર. આપણે બધી જે નામ લખી દેવાના છે તના બરાબર જેના ભાગમાં જે આવે એ સાચું જે આવે તે જેવા બરાબર. નથી જતો. હા બરોબર ને હા હા. બે ચાબા મિલાવડાવું ના ના ચા નહીં પીવી હું પેલા વેલજીભાઈ ને કહી આવું તમે જાડાજીને કહી લો પેલા કારાજીને સમાચાર મોકલાઈ દો ને એટલે બધા આવી જાય વાંધો નહીં તો જાડા તો મૂકી આવું હોજે જ રાખવું બધું હવે વાંચે રાખો હવે ઘડીક પછી રાખો હોજના 4-5 વાગતાનું બસ એમને 4-5 વાગ્યાનું કહી દઉં એટલે આવી હા જાય હા. એટલે મારે શું થોડું કોમ બધું પતાવી દઉં હા તો વાંધો નહીં પછી આવો વાળામાં હા આપણે પછી આવીએ હેડો એ સારું હેડો. સારું હેડો આવજો તાર સારું હેડો. જો નતો કેતો કો આબાના હા આવશે આયા ને તે હાલ આયા તો જ નતા આયા એટલે પછી એમને ત્યાં ટાઈમ મળે તાણા ને અશોકજી તો નહીં કોઈ એવું રાખતા પણ પેલો કાર્ય રહ્યો ને એ કાર્ય ઓછો નહીં કાર્ય તરીને કોકની ખાયો હ ચાલો જાડાજી ઘરે નહીં જવું પેલા કેવા જવાનું હો જઈએ હું કહું હું હા દાદાજી તો હમણાં ઘડીક રહીને હું જઈને કી આવું હા. તું ચોય જતો નહીં મારે થોડું ગોમમાં કોમમાં હું પતાવતા આવું. એવું હોવે તો જાઓ એટલે હું જઉં પગુતા ના હતા મને અરે ઘરે રહેજે હું ગોતવા ના આવતા કાકા ગટ્ટારો તો ઉનાળાનું કરે તો પેલા વડે છે બે હું તો જઈ સોયા બે ઘડી તારા ગોમના ટોપે જઈ ઓવા હારું યાર તો પછી તો હું વર્તે આવું એટલે તારા બે લેતા આવું પછી હાર હો? કોઈ તો કરે ગટ્ટારો આવે અરે પછી કોઈ એ પણ આગો પાછો ના થતો ના જો કાકા એ બે ઓવા. જશું ખાલી અને પેલા તારા કાકો કાર્યોને મને તો કોઈ બોલતો નહીં મત તો કાકા બોલે હું તો ઇટારો તો ના એવું કશું કરતો નહીં ને તું એ કોઈ ઓ અને તો પેલા દાડા ને તાના કોઈ ધૂળમાં કોકરા જોવા નહીં બે એવા માથાના ફરેલા પણ માર તો મગજ નહીં કાકા ખબર જ ને એટલે મગજ રાખ ના હોય તો ના કાકા હોય તો સહન થાય લોકી શંકર ને કુડા પથરો દે દે હું તો સારું રે બધું બોલે નહીં તું તારે હું તો આ હું આવું ગોમમાં જઈ હા હું જાઉં ફોર્મમાં વાળે બેઠું હું તો તો હોય તું હાથ તમે એક કહો તાપનું દોડે જવા દે મને હલો આપણે પેલી જમીનનો ભાગ પાડવા નહીં તમને ચોનો ફોન કર્યો ખુદો કાલનો કીધું મેં એ પેલી કેનલ વાળી આજ ફેસલો કરી જ દેવાનો હો આવો તમે બરોબર ભાગલા પાડી જ દેવાના વરી એમાં શું વરી જે આવતું એ આલી દેવાનું મને એ વળી રોજ ઉઠીને ત્યાં ફોન આવે ના ચાલે એ બધું હા પાડી જ દેવાના વરી જે આવતું એ ભાગમાં લઈ લેવાનું હો આપણે બરોબર કેનલ વાળી જમીનમાં ફોનથી રાખો ને સારું સારું ફોન મેં શું હોય એટલે તમારે વાત કરો
કોનો કરે તું મારી વાત એ તો અલગ હા અને ભાગલા દેવ કોને પાડવાના તમે ભાગલા આપણે જમીનમાં પાડવાના હા એટલે દેવ કોને તમે આ કદે આગળ વાત કર કે પડી જાય હોય નું હોય ખબર પડતી નહીં એટલે લે દેવ કોને તમે એટલે કોની વાત કરો દિન કેરા લો જમીનની વાત હવારી તારી એકલા જોઈ જમીન હતી ભાગલા તે પાડવા તમારે એકલા જ જમીન હે તારા એકલા બીજી વાત એ પેલી કેનલ વાળી છે કોની મેં કેનાલ રાખી એની જમીન તારા ફૂચી ખાવા ઘરે ખીચડી નહીં અને તું જમીન રાખી ખબર પડતી નહીં યા. કીધું નહીં તું શાંતિ રાખ નકા એકા ના કર ટાયર નીચે ઘાલ દે અને ખીચડી નાખ અલા જાવ ને યાર ઘરે જતો હોય તો બપોરનો કંટાળો હજુ આયા નહીં જમીન ના ભાગલા પાડ્યા નહીં તું વેકો છે મંડે એમ કે એ તમારી જમીન નહીં યાર જાવ ને યાર ઘરે જતા હોય તો જમીન મારા બાય ની હે ખબર પડતી નહીં કીધું તું રે જાઓ. તું રે શું તું રે આ હું ઉભો જાઉં અભ્યાસ શીલા બોલાય ના ઉપર તો અરે શીલા બોલતા હો તો નહીં બીક લાગતી જજો જમીન ના ભાગ પાડ્યા નહીં વેકો વાત કરે. અભ્યાસ રે તું મારો ખવડાવતો ના ઉપડો જાઓ ઓય ને ઓય ઉભો જાઓ બોલતા હો મારી ગયો પણ ખબર નહીં મારા ખતરનાક મારો ભાઈ શિવલો પાડી નાખશે તોડી નાખશે ભૂકો કરી નાખશે એનો શું હાલો અને આવું આધા આમ કરી રહ્યા ના જાડે માર્યો જાડિયા માર્યો ઓવા આ તોરનો ગાવડન મારી હવે જાડિયા મારું તાર બન કે તા ભાઈ ના જેટલા હોય એટલા લેતા આય. જેટલા એટલે બીજા તો જરૂર નહીં હું એકલો જ છું અને એમ કે પણ એ ભાઈ જ છે ને. અને એમ કે એ સિવાન તો લાવતો જ નહીં નકર ઊંધો કઈ નીકળી ચાલે આમ કઈ ખંચન નાખે તું મારે મોટો ને તો આજ પાટિયા વેરી નાખું એના ડાડો મને ધોકો આલો લે તમારું કરો ધોકો આ બધા લાકડા લઈ લો ને હવે એટલે પાટી લઈ લો ફૂલા મેલું આરું લઈ લો આ જાડુ અરે લાકડા બધું હારા રાખતા નહીં તમે તો એટલે આ જો હે આ હરખા લેતો ને ડોશી ભાઈ મારશે કોના એટલે મને આ તો નહીં નીકળે વાયર એટલે ચાલશે લે હું એકલો જ કાપ્યું રેવ રેવ હું લેતા આવું. પાડી નાખું જાડિયાને તો મમરા ભરી નાખવાના હતા અમે આવા જેવો થઈ ગયો પૂરી અલા આ મેં યાર લાકડું તું તો ઉપાડે તો નહીં કેટલે રે હજુ તો ઓય ને ઓય ઉભો રહે હું ચોન નો મું હા આયા આબા કયો ભાગલો પાડો તમારે ને પેલા વાત ની ખબર તમને પછી ના ભાગલા પાડવા તમારે જમીન ની વાત હતા પાટલા પેલા પાછું પેલા આના પાટલા પાડી આવ કહું જમીન ની વાત છે જમીન એ તો કેનલ વાળી તે કેનલ વાળી તમારે ઓલે ડોસી મેલીને જઈ ગયા તમારી હતા ને તાની હા આ જમીન ની વાત હે બીજી હા? ચા વાળી ઉપાડો લઈને આયા હા? જમીન ના ભાગલા પાડ્યા. ગાડીનો કાચ ફૂટલો ફોડાવો ના હોય ને આ ભાઈ આ તો રે હેલો હું ભાગલા પાડેલો હેલો લ્યો પૂછું તારે તો કાકા શું મેલી હતી જમીન નો ભાગલા ની વાત હે તો તા કાકા ભાગ પાડીને વેચી જમીન આ બધા આ બધા ડોસી લખ્યા લીધી જમીન તમારા નામે લે તમારી હે રહી તો તમારે એકલા ની હે? વાત કરો અને બીજી વાત હે એ નહીં વાત ભાઈ ની હે, એકલા ની મને નહીં. માર્યો એની જમીન નહીં લે ઝાડા જેવા હોય ઝાડા ના કરી જાય એ બે બાગી દે હાલે આ તું વચ્ચે ના આવે તારું ફૂટબોલ ગઈ જા એ તો માર કાકા વાત તો કરો હું માર ખાવા દઉં પત્રી જો પીડન માર ખાય તાર તને 10 રૂપિયા બીજા પકોડી ખા હા પકોડી ખા જા નહીં માર ખાવા માર એ પકોડી આલી દે લે કાકા લે, ચાલો હવે તમારે શું હતું મારો આ ગાડીએ દબાવો ગાડીએ દબાવો શું એટલે આ જીવા તો હા પછી આઈ જા એ ડોસી કાકા ચાલો અમને દેવો અમને હા ભાઈ અને હજુ તો જો નતું ને શુલા ઉભો થા પડી ગયા પણ કારાજી ઉભા કરવા ના આયા અલે મને એ તો ના પકડ આવે મારો ઓ બાપા
બે બેન પાડ્યા એટલે બહુ પાવર માં આવી ગયા હતા. એટલે મરી ના જાય ને કે આપણે લેવાના દેણા પડી જા ઉઠતું તીર શું લેવા લેતા હશે ખાલી ખાલી. એટલે હવે નાખી દઉં જલ્દી એકજો સાઈડ માં નાખી દે નકર લેવાના દેણા થઈ જા હમણાં તો પાછો તો ધ્યાન દે ફટાફટ ડાળો ડાળો નકર લેવાના બહુ દેણા વધુ ના, એ તો નાખો ખાંડ માં જલ્દી આવો બહુ વધુ ના. દાદા કાપણ આમ તો જો કાપણ આમ હોય હું અમને જો શું લેવા હોમાં પડતા હશે? તું લેવા પડ અમને ખાલી ખાલી. અમને કોઈ નાખી હા. લઈ જો ટોકા લઈ લ્યો હોય નકર હા. મોમાં ચીજ ની આકરો હોય ચાલો ફટાફટ હા. અલ્યા તારાજી શિવાજી કેમ એ શિવાજી એ કારાજી અરે દાડે પી હુઈ રહ્યા ઓય એ કારાજી પીજ્યા ખુલ્યા શું થયું હે એ વાતો શું થયું લે અરે માથામાં ઠોકી ગયો મને. કને જાડા એ ચમ અરે પંદર કરતા હતા. ચમ મારી તમે પકાના છોકરાએ જાડાએ બેને મારે અમનો બેન. ચમ પણ ચમ માર્યા ઓલી જમીન દખે ચમ જમીન દેખે ઓલે ભાગ નહીં પાડતા હુઆ હુઆ તો કે બધું માલ લેવું. તમે કોક બોલ્યા છો હવે અમાર ઉપર શક કરો. મારી જતા રે તમે મોટા ભાઈઓ કે દુશ્મનો. એટલે પણ ખબર હોય વગર મને હવે ખબર પડી તો હાલો કા કરો. હા, ઉભા, બરાબર કરો તમે હેલો ઉભા થાઓ. તમે કોક કર્યું છે તાણા જાડાજી મારે હોય જાડાજી તો બકાજી સમજાય તમે કીધું તાણા એ ના સમજાતા આ જમીનના ભાગલા પાડવાનું છે તો તમે એમના ઘરે જતા એટલે બકાજીને કહેવા જો તો અમુક જાડાજીને કઈ બોલાય આવજો અને સમજાઈ દેજો એટલે એકદમ જ મારવા આયા હતા. તમે કઈ તમે કોઈ પેલા એ હેલો હેલો ફટાફટ હેલો પેલા વેલજીભાઈ ઘરે જ ગઈએ પેલા જાને તમને મારી જાય હેડો ને. હેડો એટલે આ તો હું જાય मैं कौन हूँ? હેડો मैं कहाँ हूँ? હા હું मैं क्यों हूँ? मैं कैसा हूँ? પાછળ સેક્શન ને अरे धीरे यार भागी गયું બધું. હા બે હોય લા જાડે. એટલે આ વેલજીભાઈ કમાર તો ઓ વેલજીભાઈ લે ઉપર ઉપર એ આજે તો ડાલી ગઢનું ફોર્મ ભરીને હેલિકોપ્ટર માં બેસ્યા. અલે આઈ પર નહીં આમ ઉપર અલે નીચે આવો ને હા ધાબા ઉપર હે બુડો. ભાગી રહ્યા ગયા. આ મારી નાખ્યા. અલે આ તો ભાગી ગયો. અલે શું મરવા પડ્યા છું? અરે પડવા ભાગી નહીં નાખ્યા. આવો તમે નીચે આવો પેલા અમારી સાઈડ લેજો બહાર. અને આ શું હે? જો તો બધું ફાડી નાખ્યું. તો પેલા જાડાજીએ નાળું ઉપર કર્યું ચડી ગયું. નાળું તો હરખું કરો. આ લોહી કાઢ નાખ્યું હા. આ બધું જાડાજી માર્યા લે. હરખું ચડી જ ગયું આ. અલે હોવાન તો લોહી તો નીકળી ગયું. આ બૈડો છોડ દવાખાને નાખ્યો. લઈ જવા દો અમને. એટલે પણ મુકુ પેલા આ તો જાડાજીએ પૈસા માર્યા કા દુશ્મન ચમ. બેર કાઢ્યો એવું કરે. અલે આ એટલે સુજી તમે માર્યા. બધું મરાતા હશે. હું તો અહીં આવતો તો આ તો એને- ઉપર પડે તો મૂકવા તો પીન પડ્યા છે સિંહને નહીં મારે પેલા જાડો મારી ગયો હો. લે જાડાજી જાડો. નહીં. તમે નક્કી પી પીને ચોય પડ્યા હશે લે આ અમે સુજી. જા- હા લે, હું એ જ વિચારતો હતો, પણ આજ તો આવે જ છે ને ચમ આમ નહીં જુઓ. આવે ને આવે હે. પણ આપણે આ હું નથી ભાજી નાખ્યું જો અમે રોમાપીર ના ભગતથી ચોય પીતા નહીં. આ તમદલાલ કેસરી હે. હવે તમે પેલા જાડાજી ઘરે જવું પડશે હેડો હાલ હારું હેડો દે હું આવું. એમને હાથમાં જ માર્યા હે, તમને ખબર હે? એટલે આરે કે પડ્યા તા તમે રૂમ જો ઉપર. પીન કોકે બીજા મારે હશે નામ એમનું હાલ છે તો. ના બીજા કોણ મારો અમને ઓલો હારે ઓલો હતો પકડો. હા એને પકડી રાખ્યા ને માર્યા. ભેગા થાય હોય નહીં રાખ્યો મન તો. ના હોય ચીરી જ નાખ્યા. ભેગો થાય હોય નહીં રાખ્યા હતું હેડો કહું. પેલા તો મારે હેડો આ શિવાજીને તો ચીરી હેડો, એટલે નાખ્યા. અમને બેહવા દેવા હોય કે લઈ દેવા હોય? અમને પેલા દવાખાના ભેગા કરવાની જરૂર છે. મને દવાખાને લઈ જવું પડશે હા? અમને દવાખાને લઈ જવું મારું મગજ જતું રહ્યું એવું લાગે. ઘેર જવું હા, ભેગા જાઓ. થવા એટલે તમે દવાખાના જલ્દી જઈ અને તમારા ઘેર આવો. અમે તમારા ઘેર જઈએ બરાબર? હા ઈ કરજો બેહો બધા અમે હારું, આપણે હેડો. ભેગા કરવાના ને તમે બેહો ઈ તો હેડે શું કર? લોકો લઈને જાઓ મારવા વાળી જ કરો તે. એટલે અમારા નહીં. તમે એમ કરો અમે બે દવાખાને જતા રહેવું. તમે લઈ જા. જાડેના ટોટે ભાગીને લઈને આવો. તમે કોણ લઈ જા તમને તે તો અમે ગાડું કરીને જવું. હા તો બોલાવો ગાડું અને જાડેના અને ટોટે ભાગીને આવજો તમે. સારું હેડો હું લઈ જઉં તમને હેડો ને હેડો હેડો, લે, હા, ભાઈ થાય વાલે. શિવલા તું ચિંતા ના કરે. તમે બેહો હું રિક્ષા બોલો ફટાફટ.
બસ આઈ દેહો તું ચિંતા ના કર રિક્ષા બોલાવતો ગાર્ડન મારી બરોબર? નાખવાનો ગાર્ડન મારી જ નાખવાનો આ ફાળા ને એવો ઉભો ચીરી નાખે તમે ફાડ નાખ્યા ને તમારા લુગરા ફાડ નાખ્યા ને મને તો હપુચે ફાડ નાખ્યો એમાં તારું મગજ જતું રહ્યું મારું મગજ આ ને એવું તો કોઈનું અને અશોકજી જલ્દી આવે તારું દાદન લઈ મારા માથામાં લોહી નહીં કરતું લાગે હાથે કહું માતાના એટલે પાણી નીકળી રહ્યું લબ લબ થાય શિવા એટલે લબ લબ નહીં લવ લવ થાય એમ લો કીડો એતો ને એવું આવો અશોકજી આવો જલ્દી ને કાંઈ કે ના કે લબ લા લા થઈ જઈશ મારી નાખો થોડા જલ્દી કાઢ મત તો પગ દુખાય થોડા જલ્દી યાર હું બગાડ જગાડ તો ખાલી એમને જગાડી શું કરવા તો ઘરમાં બેહો જલ્દી ફટાફટ ઓમ. એ જલ્દી તો હું એમને રસ્તા બખાડો કરો હલે એ દાદાજી બોલાવો તમને બોલાવો તો તું ઓય નાય બની ગયા હે હું પણ વાય આવે ને હું ભાગ્યા બહુ બોલતા હતા ભાગ્યા કના ભાગ્યા લે દાદાજી શિવાજી ને અલે ગજબ કર નાખ્યો અમને લે તું લેવા ભાગ્યા પડે બહુ બોલતા હતા અલે તમને તો મગજ છે લેવાનું બહુ શોખ થાય એમને શું લેવાનું હું જમીનની બીજી વાત કરતો તો કેનલ વાળી હે ને મારે રાખવાની હે 2 વીઘા તે મુકો આજે આજ બધું પતાઈ દઉં ફોન ઉપર ગાડી એ વાત કરતો તો આઈને ડાયરેક્ટ ચોડી મને પૈસા મને ચોડી આ પેલા કારાજી રે ને અલે આપણા તમારે તો એમના ભાગવાના આવતા હતા મને ના કહેવાય ભાઈ આયા ઓલે આલી ઇનો શું લેવો દો બહુ કાકા બાર નો કોમને મારતા હતા એટલે પૂછ્યું તો વાત કરે ખબર જ પડતી નહીં તમે નોતી કરી મેલી હવે પણ હું તો જોઈ રહ્યો છું. બોલો ને તો પડા ખાઈ દેશે કેસ ને બેસ કરશે અરે હલવી જવાના મારી પથારી ફરી જવાની ફોમું પણ એને તો કાયદેસર પડે અરે પડે નહીં તો આ માના પડશે હવે દંડા તોડશે પોલીસ વાળા એટલે ખબર પડશે પડતા મને ચમ નહીં લઈ જતા બિયાર તો લઈ જા હા છોડા વાત કરે આખા ગામમાં ઝઘડા કરતા આટલો જાડો ધોકો લઈને આવ્યા, ઓમ ના લેવો હોય તો ઈ તો હું આવી ગયો ના ઓમને ભૂલ નાખો 2 જણા તારી જબરી કરી તમે શું જબરી કરી ખબર પડા નહીં પડતી તમને એટલે ઓમને માર કાકાને દાડે તું મુના જો તો મને ખબર નહીં પડતી તને દાડિયા એ બા વગર વગર માર ખાવાનું મારે ખાલી મને આઈ ના કહેવાય પણ તો લગી અમને પાડી રહ્યા તો 2 જણા બા એક તો નહીં 2 જણા જાડે ધોકો લઈને આવેલા હા તમે ઘરમાં શાંતિ જાવ એડો જાવ સારું એ અંતાવ નહીં આવે તાર થઈ પડે બધું જબરી કરી અમને કરવાનું મારે તો મારા અશોકજી ને શું જવાબ આલવાનો પેલા વેલજી બેન શું જવાબ આલવાનો એ બે નોતી કરીને આયા કશું વાંધો નહીં યાર હવે કોક કરવું તો પડશે હવે મારે ઠપકો વાપરવાનું થાય બીજું કોઈ નહીં વેલજી પી આયા ઓ વેલજી પી આવો બે અને આ તમારા ભાઈ ને શું કરીને આયા અલે એ ટેન્શન માં બેઠો યાર પેલા કારાજી ના ભાજી ના આયા તેમને ખબર ના પડે કારાજી ના ભાજા પેલા શિવાને ભાજી ના આયા એ બે ના મને ભેગા થયા રહ્યા એટલે જ તો હું તમારા ઘરે આવ્યો નકર તો ચોકાઈ ના આવત મને શું ખબર હતી વાત થાય ભેગું થવાનું નતું કીધું મેં તમને ઓ પણ હું તમને કહેતો નતો કે પેલા કારાજીને સમજાવજો તમે પેલા કારાજીને સમજાવીને જ જો તો હું તો આ બસ ભાઈ આ બેઠા હાલ કો બેહો શાંતિ તમે લોબુ કરીશો પા એમને કોઈ ગારે જમીન લેવાનું વાતો કરતા હતા એમની અરે એ તો કે મને કે હું ફોનમાં મારી બીજી જમીનની વાત ચાલુ હતી પણ કે પેલા કારાજી આવીને મને 2 તોડી પેલા હવે તાને એમને એવું કીધું મને કે જમીન અરે દાદાજી બહાર આવે તો અને તમાર પેલો ગોડો ઈને મારી અરે એ કે મારા કાકાને મારતા હું જોઈ રહું બોલતા તો એનો કાકો નતો અરે બહાર આવો આયો પૂછો એમને એ કે પેલા કારાજી મને તોડી એમ કે પણ એમ નહીં ચેવો વેલજીભાઈ કાકાને બાપા નતો ચેવો હા જબરું વગાડીને આયા હો તમે જબરું કેવું હે પા પૂછાય એટલે મોમાં પડો તો પડો જ ન ભાઈ અને મને ચોડી પેલા મને વગર વાગની બે મજા આવે બે ખાઈ લેવાય તું તીર ચો લેવાના હું એમ કહું એનું ઉઠતું તીર લીધું હું જમીનની બીજી વાત કરતો તો મારા હવે ને કેનલ ઉપર 2 વીઘા જમીન રાખવાની હતી બરોબર તે હું કહું આજના આજ આપણે બધું પૂરું કરી નાખીએ લઈ લઈએ અને ભાગલા ને બાગલા બધું એમનો ભાગ હતો એમને કહું ભાગ પાડજો ને મારે 2 વીઘા લઈ આવીએ તે આઈન તરફ તો કોલા ચાલીને પેલા 2 મને ચોળી પણ એમના ભાઈને બોલાઈને આયા ને આટલું જાદુ થળિયું લઈને આવ્યા લે આ કે પા આવા નવા જાડા લાકડા થળિયા લઈને આવે ભાઈ હું કરે કયો
પૂછી જો આ છોકરાને પૂછી જો ના મોન ભાઈ કોઈ માર ખાઈ યાર માર તો ના ખાય વાત સાચી, પણ એ તમારો ભાઈ જતો ન લે એટલે અમારો ભાઈ હે પણ અમે તમને કારાજીની ખબર નહીં નકર આ વિતરા કરે એ રે એડ વિતરા કરે વાત સાચી તમારી કેવી, પણ હે વંતી આવી રીતના ભગાય નહીં. આ તો પેલા એમના ઓડામાં લોહી આમ ચીટલું જાતું હતું ખબર હે, માર જોડે આયા જાણે વાત સાચી આ દવાખાને એટલે અશોકજી ડાયરેક્ટ માર જોડે લઈને આયા, મને કે હમણાં મોન છે નહીં. એટલે અમને કઈ થાચો કઈ થાચો પણ ઉતરતા જ નહીં રહ્યો આ ભાગી ગયો લાગે દુખાય કોક દાડો તમે મને મરાઈ નાખશો અત્યાર લગી તો આમ રાડું રાંધતા હતા ને હવે ભાગી ગયો. તું શું જુઠ્ઠું બોલવાનું? આ છોકરાને પૂછી જો પણ ના મોનતા હોય તો હું કહું અત્યાર લગી તો આમ હાથું લડતા હતા. બાદમાં ભરે છોડતા હતા કાકા. ચાલે કાકા બાદમાં ભરે છોડતા હતા હું આસાન. બે દાણા એક તો નહીં શું કરવાનું આટલો દાડો ધોકો એટલે આ વાત સાચી, પણ આ તમારા ભાઈ નકરા ગપ્પા માર આબી હાલ તો હાથ ચેવો ઉલટતા હતા. તાર નતું દુખતું, હવે તો મંડ્યા. આ છોકરાને વગાડ્યું પૂછી જો દેખાડું છું આ લાકડું ખર્ચો વગાડ્યો. ખર્ચો વગાડ્યો છોકરાઓ મને મારતા હતા પણ હું એ પોકા લે, હેડજો એમને ઘેર જઈએ હેડો અને તમારે એ જમીનના ભાગલા પાડી દઈએ, એટલે તમે કોણ ને ઈએ કોણ. ના ના આપણો ભાઈ ભેગું તમારા ભાઈઓ ભેગું રહેતું તો એવી રીતના ફોડી ના ખાતા હશે ફોટા. એટલે અમને પણ કઈ થાક્યો હવે શું કરવાનું મારે આ હું કહું હવે એ જણ બહુ બોલતા નહીં ને સારું સારું નકર પછી મારો હાથ ઉપડી જાય તમારે સારું પણ નહીં બોલું કશું હા, એમ એક બાજુ બેહી રહે હું તો હાલ બોલે હા, પેલા તમારા ગોંડાને લઈ લો એકણ. હાલ તું એ કોઈ બોલતો નહીં જઈ પણ મારે જ્યાં બોલવા ના આવે એ કાકા. આવ નાવ ના કરતા એક કોક બે શબ્દ કહેતો વાપરજે નકર પછી ઠઠાય હું પણ એ બોલા હું તો પણ હું તો કશું નહીં બોલું. હા બોલતો નહીં નકર પછી વાત તો મગજ જાય બોલવા ના કોઈ. આગેવાન હોય એટલે આપણે થોડું નમતું હાલવાનું હા કાકા સમજી ગયો હા બહુ બોલવાનું નહીં તાર હા હું લે બે દાડા દઈને વાતું કરો તો અમારી વાત હતી ઈજન પછી ભાગવાની વાતો ના 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 કરો. એવી નથી એવી નથી લે હેડો એમના હેડો, ઘેર. વેજીભાઈ. હેડો. ઈ આઈ ગઈ છે. એમાં એકદમ બોલતા નહીં નકર હારું. પટા મસૂડી નાખે બે ના મો તો હોય નો બેહી રહું હોય નો બેહી રહું અરે અરે બેહી જાઉં તો તાણે જાણે પેલો ભલા મરો ને યાર મરો, તમે તો મોટા હો. બોલ્યા. સારું હેડો હેડો ભૂલી ગયો હેડો આ બાજુ મરતાય નહીં, મરતાય નહીં. શું થયું અભિયાન જોડે તો તમે નોખો કરી અલા, નાખ્યો ખાલી હાથ જ અડ્યો શું થયું ગાર્ડિયન નહીં મેલો ને હા એ આવત છે હેડો તમે દેવા શિવાજી જોડે આ સબજી હા આ બાગ બકડી નો મેલો ને. તમે નહીં ઈચ્છો છો તો ના હા વાળો પેલું બાજુ સોયા કાઢા પડો હેડો એ બાપા. એ અરે મગ તો કીધો ઓ અશોકજી શિવન મારી નાખશો તમે અલા, ઈ તો થોડા પડી જતા છે લાવ હું જાઉં મેડો હું જાઉં ભાઈ તો દૂધ બનતો એટલે હું હો ઉભો બખારો કરે પાકીદાર ખોદો ઈડો હા પાગે વાત હો નહીં તમે શું પાગવાના હો દવા જેવી આલી નકરું જ્ઞાન જ આવો ડોક્ટર બધી હા થઈ જાય બાપા પાણી પાણી પીવું હે બોળી મંગાવી હા ભલા હા રે ભાઈ કેટલા પોણી લેતા યાર ફોન નતો પડતો પોણી પીવાનું ચોખ્ખું લાગશે લે આવો બકાજી જો આ જબર ખરી બાટા બાટા દવા કોને દે દવા બધું કમ્પ્લીટ કરી અચ્છો નહીં અચ્છો આઈ મારા મારનારો દુશ્મન આઈ ગયો હવે આનો રી કાઢવાનો પછી મારા ઉપર તું ખાઈ જાવ યાર એવા મારે અલા બકાજી તમે સમજાય નતો જાડેજી ને એટલે સમજા હતા મેં દાદાજી ને પણ એ મારા વાલે બોલાવો બોલાવો એટલે આવા મારા તાશે આવા મારો તાશે ભૂલ થઈ જાય મારી ભૂલ થઈ જાય ભાઈ કરશો માફી માંગો હું માફી માંગો હોય ભૂલ થઈ મારી નાખશો દાદાજી માફી માંગો હવે અમને લે ભૂલ થઈ જાય મારી ભૂલ થઈ ગઈ ભૂલ એટલે માફી માંગે ભૂલ થઈ જાય ભૂલ આવતો કરવાનું આવતું તું એટલે લે ભૂલ થઈ જાય એટલે આ તો હાથે કરી શીખે તું માફી માંગો અને આપણી જ માફી માંગો એટલે
એટલે ખબર નહીં પડતી આવો મરે મારો અજોગજી મારો એટલે ચોથો ભાગો હા એ કાલિયા એટલે આપણે નહીં મારવા બકાજી કે તો બે શબ્દો હજુ કેવું બોલે હજુ આપણે એ તો બોલ્યા કરે હવે તમે ભાજી નાખ્યું બધું હા હા રાખો હા બહુ કશું બોલતા નહીં પા સારું સારું હું તો કેસ કરવા જવાનો હું અમારે ભાઈ કેસ કરવાનો કેસ કરવા લાખ રૂપિયા આલો ના કેસ કરવાનો સમાધાન નહીં કરવાનું સમાધાન નહીં કરવાનું અલ્યા ભાઈ ભાઈ માં તો હોય બધું ઓલી રોડ વાળી જગ્યા મને હાલે ને તો સમાધાન કરવાનું નકર હું કેસ કરવા જવાનો કેસ થા છી જગ્યા ઓલી રોડ વાળી રોડ જગ્યા વાળી અમારે જગ્યા. આલી જોઈએ તો જ કેસ કરશું નકર નહીં કરીએ અલે આવતો ના હોય એવું નહીં બકાજી રોડ વાળી હાલતા જ નહીં હીરે કે રોડ વાળી નહીં હાલો ને તો કેસ કરીશ એટલે તો નહીં કરું એમ કે એવું એમને નહીં લે રોડ વાળી માલ બનાવવાનો એટલે રોડ વાળી પાણી ના આવતા પાડી નહીં જોઈએ મારા રોડ વાળી હાલતા જ નહીં એવું કે એમ કે બે દાડા મારા વાતથી બોલો શું કહેવા માંગો તમે હરખું બોલો એટલે એને કાળાજી રોડ વાળી અને મારા ઓલું પોણી નેકરે ને રે કોને કશું નહીં તું ખાડો હાલ દેવું બે જણા એનો તમે કેસ કેસ કરવા કરવા છે આપણે ચીઠી ઉલાવવાની હે શાંતિને બેહો હોય તો બધું કરીએ ઘડી આ તો ખર્ચો કનાલ છે આ ભગાયું પાટા ને કેટલા 25,000 રૂપિયા પાટા ના લીધા કોની હતી એ પેલા બરાબર શાંતિ રાખો ઉપર શાંતિ રાખો હા. કાળાજી શું હતું વાતમાં શું હતું એમ કયો શું હતું એમ કયો માથા મારી યાદ જ નહીં કશું હવે જો હે ને શિવાજી શું હતું શું હતું કહું આમ આરે મને ઘરે બોલાવા કે જાડાજીએ મને માર્યા હું કહું કે જમીન ના લીધે તો હું એ ગયો તો મને માર્યો એટલે તમે જઈને પૂછ્યું તું છી જમીન ના શું મેં એમ કીધું તમારે છે જમીન ને ભાગલા પાડવા તો ડાયરેક્ટ કે તમારે શું કામ એમ કરીને માર્યો મને થડિયા લઈને જાઓ શું થાય એમ નહીં મારે ધોકો નતો તમે નહોતો દાદાજી આ બકાજી અને જાડાજી તો અમને અંગત બહુ રાસ્તી આવતી નહીં બરોબર હા. તમારા ભાઈ છે પણ હવે તમારે તો જાડાજી ની અંગત રાસ્તી આવે જ છે ને હા અમાર તો બધા એંગલ આવે આવે ને હા. તો હવે એક જ વસ્તુ આ કે કજિયો શું કારણ થી થયો તો હવે કારાજી તમે કહેજો એટલો મને યાદ જ નહીં માથા મારી પડી જીવ એટલે માર્યા વગર યાર પહેલા તો શું કારણે કજિયો થયો છે એ તો ખબર હોવી આ જોઈએ ને કે મને કે મારે ખબર પાછી તમે બોલો છો. પણ એ મને નહીં ખબર, મને તો કારણ જાડાજી પૂછો અહીં જાડાજી આ બાજુ આવું. શું કે જમીન લે એમને એવું કીધું જે થયું હોય રહે શાંતિ રાખો ને યાર બકાજી હા બોલો અમને જ ખબર હોય પેલા મારે પેલા તો અમને કોઈક વાત કરી છે તાળો મારી છે ડાયરેક્ટ ને કઈ મારે કોઈ એટલે પણ એ શું વાત કરી બોલો શું કહ્યું શું થયું આ અમને પૂછો ને ખાલી જમીન નું આપણે તમે અમને કીધું હતું ને અમને ક્યાં મોકલા તમે ચેડાઈ ના આવ્યા કે હંગત હતું તો ચેડાઈ ના તો તમને તો અહીં ખબર હોય અમને ખબર હોય ને આમને એવું કીધું એમ કયો ને ખાલી મને તો એવું કીધું કે આરે ને ઈ કઈ ન્યા કર્યા હતા બરાબર એટલે ગમે તે જતા હોય બરોબર. એટલે અમને એવું કીધું ફોન ચાલુ હતો અમનો અને કે મારે 2 વીઘા જમીન લેવાની છે બરાબર એવી રીતના વાતો કરતા હતા એટલે આમને ને તે સીધું ચી જમીન ની વાત કરી અને 2 ચોળી એવું વાત કર્યું અમને એટલે હવે આ વાત સાચી છે કે ખોટી આ જાડાજી કે સાચું ખોટું લે આ કાળાજી પેલા બે તોડી દાદાજી એવું હે શિવાજી તમે બે હારે જતા ને શિવાજી પછી આયા અરે લઈ આયા કાળાજી આ એક જ હતા એમ પેલા તો એ કારાજી એવું સાચી વાત છે કઈ એમને યાદ જ તમે નહીં પેલા અમને કોઈ બે ચોડીએ કુના અત્યારે લગી મગજ કમ્પ્લીટ હતું ને હવે કરી ગયું. હાલ તો રાડું પાડતા હતા નાટક કર્યા બધા પૂડો નાટક જ છે અરે કાયમ નો આ તમારા નાટક તો ભાઈ હું ઓળખું વાનક આ તમારા ભાઈ હાચા? હા એ તો બકાજી કહેતા હતા મને ડોક્ટરે હમણાં એવું કીધું તું મિનિટે ફરી જા નતું કીધું કે તમે હતા જ. અરે એવું થોડું હતું છે મિનિટે ફરી જાય માથા મારી નહીં. ડોક્ટરે શું કીધું ના, ખબર ના, નહીં? સાહેબ, મિનિટે આ ફરી ગાડી- જાય. આ બાજુ આપણે મળીએ ભાઈ તો કહે આ વાત કરે 2 મિનિટ થઈ ગઈ હજુ મગજ છે કોણે નહીં આવ્યું હા ઈ નહીં આવશે એટલે કહીશ આ બધી વાત અરે કરી હેરો ને બધું આપણે જવા દો જાડાજીએ- માગી લીધી હે ને માફી માંગી કોને આ પાટો બોધાવીને પૈસા કરાલ છે એ પૈસા તમને આલી દે અશુકજી બરાબર હા આ બકાજી આલી દે બરોબર. પણ એક કે કારાજી ના તારા મગજ નહીં બરાબર હા જતું રહ્યું ને એટલે હવે આ રહ્યું એટલે આ બધી જ જમીન રહી ને એ બકાજી ને જ આપી દીધી હા બરાબર ને એ બરાબર ના ચાલે ચમ ના ચાલે અમારું ભૂખી મરવાનું અમારા છોકરા કે તમે ખવડાવવા આવશો તો તમને ખાડો આલી દે હું ચિયો ખાડો એ રે તમારે પેલો ખાડો રે ખાડા મૂળિયા થાય ને અંગરા. માર્યો ને એટલું જ મગજ જીવ બીજું બધું તો કમ્પ્લીટ જ છે હમ. એટલે જમીન એટલે તમે હા કરો હપડો જમીન નું કીધું એટલે કે કમ્પ્લીટ થઈ ગયું એમ કે હા માર્યો ને હા. એટલાનું ભૂલી ગયો હું હા પેલાનું યાદ હવે મારી એ ભૂલી જા આરે બધું પડાઈ લે હા
અરે નહીં જાય આપણે ચિઠ્ઠી ઉલાડવાની ચિઠ્ઠી ઉલાળવાની વાત કરો, ચિઠ્ઠી ઉલાળવાની વાત એટલે કરો. તો કહીએ તમે માં કે મારે રોડ વાળું લેવું હોય ને ઘડીક કે પેલું મારું લેવું હોય. મગજ જે એવું કર્યું મેં પણ તમારું કહેવાનું હમ. કારાજી ના જે ક્યારે એક માગી લો એમ કહેવાનું એટલે હું જમીન પેલી માગી લો એટલે તમારે એટલે એમ ના હાલે કોઈ બંધ થાવ ને તમે આમાં આ શું કે કશું નહીં, ચિઠ્ઠી ઉલાડવાનું કરો આપણે. ચિઠ્ઠી એમની ના ઉડે. આમનું એક જ વસ્તુ કે આ જે કારણથી અમને મારે તો પછી ખર્ચો બરચો કશી નહીં હલાવું હું. એટલે પણ ખર્ચો તો હેડો ને ભોગવી લે પછી. હા તો પછી ભોગવવો પડશે એમને જાતે. હવે કોઈ તો પછી હારી વાત કરો. જોવા કેવી ના આવ્યા બધા ન્યાયનો હશે, બધું જવા દો, કોઈ નહીં જમીનનું હલાવું. કરો હેડો. એમનો ન્યાય હશે ને તો નહીં હલાવું. કારાજી, હા પાટા નહીં ને કશું નહીં લેવું, એ તો આપણે પછી કુટી વર્ષ હાજા થવા દો એકદમ જમીન નું પતવા દો. 6 મહિને હાજર થાવ અલ્યા ડોક્ટરે મને કીધું ખાલી 3.5 દાડા તમે હાજા થઈ જાઓ, આપણે હાડકા બાટકા નહીં તૂટી એવું કાંઈ બેસો મારે જ વાગ્યો. સારું કમ્પ્લીટ ને આમાં બધું? હા બધે ચિઠ્ઠી ઉડાડો, આમાં પાટા નહીં ને જો કશું નહીં જોતું. હારું હારું હારું. અમને રોડ વાળા હાલ દો અમે તો ખાડા ચાલશે ચિઠ્ઠીનું ના ના રોડ વાળા. એમને ના, એવી રીત નહીં ચિઠ્ઠી ચાલે. ઉલાડીએ ને તો ચિઠ્ઠી ઉલાડો બરોબર વસ્તુ હે પણ હા બેહો. મારા રોયા નહીં ખાવા પડે બે હાર વાળી બે હા ખુરશી મારે પેલા એવું નહીં, આ કમ્પ્લીટ થઈ ગયા. મગજ સાઈ જીજો આ કમ્પ્લીટ થઈ ગયા. કીધું એટલે નહીં. આ બોર પેલું રોડ વાળું આલવાનું કીધું ને એટલે ઉભા થઈ ગયા રેડી થઈ ગયા લ્યો. એટલે આટલા લગી આગેવાન હોય કે ઊભા રહેતા. હા ઊભા ઊભા પગ દુષ્યા તો આડે આગેવાન ના દેખાણા ના. હવે જમીનની જેણે વાત આવી ભાગલા પાડવાની તાણે ઊભા થઈ ગયા અને હમણાં જ આવતા હતા કેવી રીતના શિખર અને તો કણ આયા તાણે હા તારે લથડ છે અમે- દારૂ એ પીવો હોય. બાપા. એટલે અશોકજી એક હતા હું હમણાં એવું થયું, દુખાડ્યું તમે. હારું હેડો નો. તમે બેહો મારે બેહવું નહીં. અને તમારો છોકરો તો છે એટલે પેલા ક્યાં ગયો રે? આ તો હતો. તોય રમવા જેવો છે બહુ કહું કરો. આ હમણાં નાટક સારી રીતે ઓળખું હું હમ. અને કાયમ ના આવા જ છે બરાબર. એવું નહીં બકાજી, હવે જવા દો બધી વાત ને. હા, બધું અને જવા દે. કરો ને એટલે પતાવા. તમારી જે જમીનની વાત રહી ને હમ. એને આપણે હવે હિન્દી પેન અને કાગળ મંગાવો, બસ. 4 ચિઠ્ઠી બનાવીએ. પાંચ પાંચ. બધા લેતા જાય. બરોબર તમારે કાગળ ને બધું લેતા જાય જાય. એટલે પલાન કે આપણે ઘરે ને આવતી રહેજા. લેતા આવજે ને. બેહો, બેહો તમે, બેહો. બેહો. બેહો પેલા ખૂણે બેહો તમે. ના ના બેહું નહીં મારે હું ઊભો બરોબર. અરે બેહો આ બાજુ કે રે કે એ તું આ બાજુ બેહો ને. બેહો આ બાજુ. આવે લે તું પગ દબાતો જાઓ. જાઓ તમારો ભાઈ બોલાવો. પગ દબાના તમે કર્યો ના દબાવાય. નહીં દબાવવાનો કોઈ. એટલે શાંતિ રાખ ને ભાઈ તું. હવે ચમી યાદ આવ્યું બધું પગ દબાવજો એ વખતે ચમી યાદ આવ્યું બધું. હારું હારું હેડો, શાંતિ રાખ. ભાઈ એ તો યાદ પણ મારી કોને એ નહીં હવે તમે શાંતિ રાખો, મેં તમને વાતો કરી સારું પછી બધું પણ પગ દુખાયા બે દાડા દુખશે કાંઈ છે પછી બદલો લેવાનો. હા એક ગયો છોકરો આવ્યો છે. એ બકાજી આ સુખજીને લખવાનું. લ્યો તમે તમતા લખો આપણે એવું કોઈ નહીં ના ના સબ્જી ના લો સુધાર છે વેલજીભાઈ. ખાડો હા, એ તો ઉલાળો તો રોડ ઉલાળો. તો નાની બનાવો તો આમ હાથમાં વાય તો એકમાં રોડ ખાડો ટેકરો અને કૂવો હમ. આ પાંચમું ખરવા ટાવર જમીનના. ટાવર વાળું ને તમારું. ટાવર વાળું એક હા ટાવર વાળો તો ખબાબો ખબાબો ના. પાંચમો ખબાબો ટાવર બનાવી તમે માથાને એમને નહીં ખબર બધા શેતાનની. બોલ આપું ના બનાવશો. એની ચાર થઈ જાય પછી. લખો દે ફટાફટ પાર આવે હાલો. એક બનાવવાનું રહે. આપણે કીધું તું ને ચિઠ્ઠી બનાવવાનું એવી તા લાચિયાર થી એક બનાવી દો હવે ખાલી. એટલે તમે કેવી રીતનું કીધું કેવી થાય એટલે એટલે હવે લખવાનું નામ યાર નામ કહેવાય એવી તા હું તો સમજી જશો. વેલજીબા ઓ અમને કહી દો બોલવામાં હમું રહે ને બોલવાના કોઈ પૈસા નહીં હમું બોલા તું બોલે નહીં. પથરો લાવો. નકર તમારા છોકરા સમજાવજો. એટલે લખી નાખો હાલો, લખી નાખો બોલો. કાકા, આ બધા થોડી ખાડો લખો ખાડો એક આ છોકરો કે હું જો હવે ચોખ્ખું કહી દઉં હો આ તો હવે અમને કહી દેજો હવે હમું બોલા બોલવાના કોઈ અરે પૈસા તારા નહીં કાકા બોલો તો તારા. હમું બોલો બોલે બોલ્યા નહીં. ભાગે એવું ના બોલો બરાબર ને હું તો મગજ જાય પછી નકર એટલે તને છે અલે એવું ના તને શું બોલાય કીધું છોકરા. મેં? કાકા થાય સમજાવો હવે કે મને યાર મારતા હતા એટલે કહો કહી દેજો મારો હમું ના બોલો અરે બરાબર એના મેં શું કીધું એ તો કયો આ દાદાજીને મારતા હતા તાર મને મંડી ગયા હતા દેવાને દેવા તે અને આને કરાજે હતો આને જ આપણા બેન પકડી માર ખવડાવ્યો હતા ખાલી અમે બે જ બહુ કાપી આ તો અરે હારું બતાવે ને એટલે પછી એની વારી લેવાની મગજ ને ભરી ગયેલો ઘટુ એકલો મારે એટલે મમરા ભરી નાખવાના મમરા એ ખાવા હારું હેડો હવે અલે, ચિઠ્ઠી થઈ ગઈ હવે થઈ બકાજી. જઈ? હવે થઈ જઈ? હું ઉલાળું હું બરાબર. એક મિનિટ ઉભા રહો હા બોલો. અશોકજી હા. આવો આ રૂમાલ પાથરો તમે રૂમાલમાં નાખો
એ શિવાજી આમ ખાવા તો બધા લે. કાળાજી ખાઓ. ખાવો હોય નાખો બધાને ના. એક ચીઠી લેવાની હા એક એક જ લેવાની, બે લેતા નહીં કોઈ હો. હા જો હજુ તો તે અલ્યા બેહો, અહીં બેહો. ઓય બેહો, કોઈ કહેતા નહીં. આ નાખો હા નાખો માતા નાખો? છેલ્લે જ લેવી આઈ. નાખો એ લો. લઈ લ્યો. એ ટાઈમ ભાઈ ના ના બરોબર છે, બરોબર છે. ઉઠાવો. લઈ લો હેડો. બસ ખાડા વાળું કાળજી ટાવર વાળું કરમ નો સંગાતી રોણા મારું કોઈ નહીં ચીઠી બદલો ના માં તો બરાબર આવ્યું જાવ હા કારાજી કેવું હા? હું આવ્યો કાળાજી તમારો? કેવું આવ્યું લે? આમાં તો કમ્પ્લીટ ટેકરો આવ્યો અરે મારા તો રોડ વાળું આવ્યું. એવું ને? જુઓ. ઉભા કરો. પાણીનો કૂવો આવ્યો મારતો ઉભા રહો, ઉભા રહો. અમને દેખાડો. આ તમારે કયું હા? રોડ વાળું. રોડ વાળું. રોડ વાળું અમને આવ્યું બરાબર? આમાં ટેકરો ટેકરો હા, બરાબર, મારા ટેકરો. કૂવા વાળું કુવા વાળું. ટાવર રોડના નજીકનું ટાવર હા ટાવર તમારે સાડો. આપણે બે ભાઈ છે ને એટલે હરખું આવ્યું આમનું મોઢું જોવો શું આવ્યું એ ખાડા વાળું આવ્યું. અરે બદલો હવે શું મારા રોડ વાળું હા. આવ્યું. અશોકજી હા. હવે જો ભાગ પાડી આલ્યો, ચિઠ્ઠીઓ આપણે ઉલાડી બરાબર. બરાબર. હવે જે આવ્યું એ આવ્યું. હા. હવે પાછા ભાગતા નહીં અને કશું કોઈ પેલું બબલ કરતા નહીં ખોટી. હવે તમે અને તમારું કોમ અને કોક હોય અવસર બવસર તો અંગતે રહેજો. ના ના અમે તો બરાબર? ભેગા જ રહેવું આઈ. આમાં તો અને બાજતા બાજતા નહીં આવે. અમે આ કારાજીને સમજાવો. ભૂલ થઈ ગઈ મારી બરોબર પણ હવે સમજાઈ દઉં હમણાં કશું બહુ બોલો નહીં વાતો બહુ બોલો ભાઈ આ કાળજી અને હવે સમજાય તમે ભયોમાં કોઈ દાડો આવી રીતના બોલતા નહીં અમે વધારે. જે આવ્યું આ એ જો આપજો. આ બધા એક તો આ બધી ભગાવ પડ્યું તોય ખાડા વાળું ભાગમાં આવ્યું ખાડો આલ્યો, મને ખાડો આ આલ્યો. તમારા હા ને લસણ નહીં હારા ઠેઠથી નહીં હારા એમને હારાજી. તું વાંધો નહીં રહ્યો ડોશીકોનો નહીં રહ્યો કે ના કરતા કે મને ખાડો આલ્યો હો. તમારા નસીબમાં હતું એ કોઈ આવ્યું. કે હવે ખાડો આલે એમ નહીં, આ તો એમના નસીબમાં હતું એ આવ્યું. મારા વેકી જ મારવી હા તો વેચી હા, એ મારો તો આપણે શું કરવાનું પછી હા. હવે એમ ના આવ્યું. વેચી બીજી હારી લઈ લેજો. માં તો ક્લોક ટાવર આવ્યું ક્લોક ટાવર બંદા ઉતરશે બધા ઘરમાં નહીં ખાવા માટે હારું વાકડી દેખવા તા બીજું કોઈની લાઈટ બિલ તો ના ભરવું પડે ટાવર વાળા ઘરમાં નહીં ખાટલો આ ખાડા વાળું આવ્યું ને હા ખાડા મારો જ જો અમે જ જઈએ હો આપણે શું આવ્યું આપણે હા હું એ જાઉં જય 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 કારાજી તમારે રહેવું હોય તો હું હારું, હેડો. એ જાઓ ને યાર હારું, હેડો તાર હું જાઉં. જાઓ તમે તમારે ઘરે. શિવાજી હા હવે અને હે ને હું જાઉં ઘેર બરાબર. સારું વાંધો અને નહીં. હવે તમે વાંચતા બોલતા નહીં કોઈ. હે, હા અને કારાજી હવે જે આવ્યું એમાં રાખજો. એકવી હલે આવી ના માર તો નહીં જરૂર. હવે પા ઇંચીઓ કેવું કે વેકાવરાઈ જોડે અલ્યા જોડે રહીને ભાગ પાડાવરાઈ પછી લઈ લીધી વેલજી ભાઈએ. ના એવું કોઈ ના કે ના પણ મારે નહીં જોતી. તમે તાર કોઈ તમને હારો ભાવ આલતું હોય એને તમે આપી દેજો. અલે પણ મને હાલ તો લાવો બે બે મું હોય જો કરે છે હું જલ્દી નહીં એ પછી પાહા ફરદર ના કજ્જે થાય. હમણાં આજે આપણે રાખ પઈ બાપરે બે પાડ ના લે હાલ દો અત્યારે ના હાલ દો ને ભાઈ નકર તમારે ઈ લઈ રે ધોતિયા. ઈ લઈ લો તમારો ખાડો. લેડો ને હું જાઉં બરાબર. હા અમે જીએ છે રંડા હા તો આપણે બે જણા વેકે અને જો બ્લોક કરો લાવીએ પછી એને ઓલા જાડિયા ને ઓલા પકલા ઉડાડી જ નાખવાના મારા હા ને ગુંડાઓના જોરે વેકવી રોજ ન્યાકરા નીકળી 5 લાખ રૂપિયા મેટા કરવા રાખવાના 5 લાખ રૂપિયાનો ઘોડો લાવવાનો અને ઠસ લઈને ઠસ 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 ઉડાડી દેવા હેલો